હા, કાંક નવીન વસ્તુ જોવા મળી છે આજે. તો આજનો નવો દિવસ નવા વ્લોગ સાથે. કેમ છે મિત્રો? સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. તો આવીને દરરોજનું આપણું કામ, ચકલાના કુંડામાં પાણી નાખવાનું. તો હું થઈ ગયો તૈયાર ને પૂરો આવી ગયો છે લેવા. હું ને પૂરો બે નીકળી ગયા કોલેજ જવા માટે. તો હું ને પૂરો ચડી ગયા રોડે. મારાથી જાજી ઉતાવળ તો ભૂરાને હતી કોલેજે જવાની. તો હું ને પૂરો પહોંચી ગયા રાજકોટ. હું ને પૂરો પહોંચી ગયા કોલેજ. ત્યાં તો બધાય ભાઈબંધ આપણી પહેલા પહોંચી ગયા હતા. પેપર દઈને બહાર આવી ગયા. હવે બીજું કાંઈ કામ બાકી નથી તો હું ને પૂરો નીકળી ગયા દડવા જવા માટે. હું ને પૂરો પહોંચી ગયા રાજકોટ. તો પ્રિન્સભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. ઘરે જમી એની પહેલાં તો રસ્તામાં ઘણી બધી લૂ ખાઈ લીધી છે. અમે પહોંચી ગયા મોટા દડવા. હું આવી ગયો મારા ઘરે. મોટા ભાઈને બહાર ફિટિંગમાં જવાનું હતું તો એ કે દુકાને આવી જતો. હું આવી ગયો દુકાને. દુકાને પહોંચ્યો ત્યાં તો એક એસીનું આઉટડોર ખોલીને રાખ્યું હતું. એ જે તમે હમણાં જોયું હતું એ આ કુલિંગ કોઇલ હતી એસીની. આઉટડોર એવી જગ્યાએ લગાડ્યું હશે ને કે 4-5 વર્ષમાં સડી ગયું આ ભાઈનું આઉટડોર. આખી કુલિંગ કોઇલ જ લીક થઈ ગઈ. તો હવે આ ભાઈ પાસે બીજો કાંઈ રસ્તો જ નથી. તો એને બીજું આઉટડોર નાખી દીધું છે. લગભગ ઓછામાં ઓછું 15 થી 20 જગ્યાએ લીકેજ હતું આ કુલિંગ કોઇલમાં. તો 8:30 વાગી ગયા છે ને મેં દુકાન બંધ કરી દીધી છે.